કથામાં ધ્યાન તું દેજે, ગરીબને દાન તું દેજે. 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 ગરીબને હાલત મારે જે, ગરીબની હાલત મારે જે. મન તું હે મન તું, હે મન તું રાખ થઈ રે જે, મંદિરમાં હાજરી દેજે. મન તો રાખ થઈ રે જે, મંદિરમાં હાજરી દેજે. કથામાં આપણે આવી મંદિરે જઈને તો ખાલી દર્શન કરીને જ ચાલ્યા ના જાવ. સંતો શું કહે, કથામાં બેસજો. કારણ કે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે, માત્ર દર્શન કરવા પૂરતા જ આપણા મંદિરો નથી. આપણા મંદિરોની રચના તમે જોઈ છે ને. ઠાકોરજીને બેસવા માટે તો સિંહાસન હોય, પણ હરિભક્તોને બેસીને કથા વાર્તા સાંભળવા માટે વિશાળ મોટા મોટા મંદિરો છે. એ શેના માટે છે? કે આપણે બેસીને કથા સાંભળી એના માટે. કથાની અંદર ધ્યાનથી આપણે કથા શ્રવણ કરવી. અને આપણને જો ભગવાને પૈસે ટકે સુખિયા કર્યા હોય ને ભક્તો, તો જરૂરિયાતમંદને આપણે કંઈક મદદ કરવી. અને મદદ કર્યા પછી પણ એનું મનમાં અભિમાન ન લાવવું કે જો અમે દાતા છીએ, અમે આ છીએ, અમે તેમ છીએ. નહીં, ગરીબની હાલતમાં રહે છે. આપણે ભલે ગરીબોને મદદ કરી શકીએ એવા અમીર છીએ, પણ રહેવાનું નિર્માની ગરીબની હાલતમાં છે. નહીતર તો પાછું આપણે જે સત્કર્મ કરીને એનો એ માન આવ્યો. સદગુણનો એ ગુણ માન એ મહાભયંકર છે. માટે કોઈ પણ પ્રકારનું માન આપણને ના આવે. આવી સંતો આપણને જે કંઈ શિખામણ આપે ને, એ શિખામણ આપણે લેવાની છે. શિખામણ સંતની લેજે, પ્રાણી તો પાપથી બીજે. શિખામણ સંતની લેજે, પ્રાણી તું પાપથી બીજે. શિખામણ સંતની લેજે, પ્રાણી તો પાપથી બીજે. શિખામણ સંતની લેજે, પ્રાણી તું પાપથી બીજે. પ્રાણી તું પાપથી બીજે. કપટથી રામ નહીં રેજે, મંદિરમાં હાજરી દેજે. મન તો રામ નહીં રેજે, મંદિરમાં હાજરી દેજે. મંદિરમાં હાજરી દેજે. મંદિરમાં હાજરી દેજે. મંદિરમાં હાજરી દેજે. મંદિરમાં હાજરી. આવી રીતે ભગવાન શ્રી હરિએ બધા એ દોષો જે ભક્તિમાં વિઘ્નરૂપ છે એનું ખંડન કરી એને છોડવાની વાત માણાવદરની અંદર કરી છે.